રામ રામ ને હર હર મહાદેવ। તો જો વાસી કામ કરીને નવરા થયા ને જતા હતા હવે મોગલધામના દર્શન કરવા। તો ઘરે ગાયું બાંધ્યું છે એના ચરાને લેવા પડે ને આપણે। હવે ઘરે બાંધ્યું છે એને કોણ પ્રસાદ દેવા આવે? આપણે તો પ્રસાદ લઈ લેશું। એટલે ઘરના કામ પતાવી દીધા, ગાય હારું ચરાને લઈ આવ્યા। તો આપણે આવી ગયા મમાઈમાં। હામાં જુઓ પાછા વળી મમાઈમાં તો આપણા ભેરે જ છે। એટલે દર્શન કરીને અહીંયા આવી ગયા આપણે રામદીપીરે। રામદીપી દાદા અહીંયા અમારે છે બાજુમાં જ કબરાવ ગામ। તો હું આપણે દર્શન કરી લીધા, નવી ગાડી લીધી એટલે હું વેન ના જવાનું એટલે અહીંયા દર્શન કરી લીધા। રામદેપીરે દર્શન કરીને આપણે આવી ગયા ગરીબદાસે। ગરીબદાસે જો આ મસલે હારું કાચબા હારું લઈ લીધા, મમરા નારિયેલ અને ગરીબદાસે દર્શન કરી લીધા। છોકરીઓ બધે દર્શન કરે છે। હું પણ ગયા અમે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા, પણ એ કે તો લડ્ડુ ભગવાનને તો હુરાવી દીધા છે અત્યારે કૃષ્ણ ભગવાનને। એટલે હું આપણે દ્વાર ખોલ્યા નહીં, અહીંયા બધે આપણે ગરીબદાસે અહીંયા બધે પગે લાગી લીધા। અને છોકરીઓ ગયું તળાવમાં ફોટા પડાવવા, મમરા નાખવા કે તમે નાખતા આવો મમરાની, અને અમે અહીંયા દર્શન કરીને આવી છીએ કીધું। એટલે છોકરી અહીંયા દઈ દીધા ને પછી છોકરી કહે મમ્મી આ જો કેવડા કેવડા કાચબા આવે છે। મેં તો આ મંદિરમાં આમાં તો સહેજ કીધું કાચબા મંદિરે તો અહીંયા તો કીધું હરાદીએ જ મેળો કહેવાય તો અહીંયા તો કાચબા આવે જ છે કીધું। તો કે તળાવ જો, તળાવમાં તો કે તું જોતો ખરી કે કેવા છે કે મસ્તીના કમળી, કે આખા તળાવમાં કમળ થઈ ગયા। આપણા ઘરે કેમ નથી થતા? મેં તો એને ગારો ખપે કીધું, આપણે ક્યાં ગારો છે? તો કે સાચી વાત છે। અને પછી આવી ગયા મેરડીમાં। તો મેરડીમાં આવ્યા તો અહીંયા તો પ્રસાદી ચાલુ હતી, પ્રસાદી હતી ચાલુ એટલે બધા કે પ્રસાદી લીધા વગર ના જવાય ને, કાં મારે મોગલધામ લેવાની હતી પણ અહીંયા બધા કે ના લા અહીંયા જ પ્રસાદી લેવો કે। એટલે પછી મેં અહીંયા જ પ્રસાદી લઈ લીધી। તો છોકરાને બધા લાઈનમાં બેસી ગયા તો આપણે પ્રસાદી લઈ લીધી ને મુરે એક નાનકો ભટુડો ખાય શેરો અને પ્રસાદી લઈને પછી આપણે આવી ગયા મોગલધામ। મોગલધામ અહીંયા મુરત છે એટલે આપણે 4 ધામની યાત્રા થઈ ગઈ। મને કહે કે તારે યુટ્યુબ ફેમિલીને પણ તારે ગિફ્ટ દેવો પડશે ને, તો 4 ધામની યાત્રા પણ એને ભેરે ભેરે કરાવી દે તું। આપણા વિડીયો જોવે છે એને મેં તો એ વાત સાચી છે। તો તમે પણ અમારા ભેરે વિડીયો જોઈ લો ને આવી રીતના લાઈક છે ને સબસ્ક્રાઈબર કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો। અને જો પછી આ થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો વસ્તુ લઈ લીધી। મારા લડ્ડુ ભગવાન સારું લેવાના હતા। એક આસણ હતો પણ એક હવે ખરાબ થઈ ગયો એટલે મને ગમતો નહોતો એટલે મેં આસણ પટ્ટો બીજો લઈ લીધો અને એને પગમાં પહેરવાની ઝાંઝરી લઈ દીધી। જમ થાય એટલે મજા આવે આપેને એ લડ્ડુ સારું મેં ઝાંઝરી એક લઈ લીધી। અને પછી મારો છોકરો ઘરે હતો ચિરાગ, તો એને હાથ ચટપટીને બદામ શેપ ને બંધાવવાનો હતો તો એ બંધાવી લીધો। અને પછી આવી ગયા ઘરે, તો ઘરે જો આ બંગડીની લીધો છે આવો બધો મેં બંગડી ને લડ્ડુ હારું। ને પછી આવીને 3 વાગે મેં પતિદેવ હાર રાંધ્યો, કેમ કે પતિદેવ હું પ્રસાદી નહોતી લીધી, કે મને ઘરે જ ખાઈ